અટાણે આશ્રમની આ કાર્યક્રમના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. આ બેનો બધા અત્યારે ઉંમર હોવા છતાં હાલી શકતા નથી, છતાં આ કાર્યનો એટલો ઉત્સાહ અને ભાવ છે. એક બાજુ હરિહર શરૂ થઈ ગયું છે અને આ કાર્ય ની માલપા દરેક માણસ રોતરાઈ રહ્યા છે. બધા પોતપોતાની મેળે સેવાઓ આપી રહ્યા છે. આ તમામ બહેનો અત્યારે આ સફાઈ અભિયાન સ્વચ્છતામાં પ્રભુનો વાસ એવો ભાવ રાખી અને આ કાર્ય કરી રહ્યા છે. બધા આશ્રમ ની અંદર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. જવો આ બધું જવો. અટાણે ભરત બાપુ પણ આ કાર્યમાં સફાઈ અભિયાનમાં સ્વચ્છતામાં પ્રભુનો વાસ છે એવું કરી અને ખૂબ આ બહેનોએ સેવા આપી છે અને આશ્રમને ખૂબ રળિયામણો કરવાના પ્રયત્નો આ બહેનો કરી રહ્યા છે. ગરીબદાસ બાપુની કૃપાથી આ ઉંમર હોવા છતાં થાક લાગતો નથી, કારણ કે એવો ભાવ હૃદયની માલપા પ્રગટ થયો છે કે આશ્રમની અંદર એકદમ સવસ આ મહેમાન આવે એટલે આશ્રમ એકદમ સવસ હોવું જોઈએ એવા ભાવથી આ બધા કાર્ય કરી રહ્યા છે. દરેકને સીતારામ સીતારામ. જવો આ બધા બાટીરામ બનાવવા સુલા બનાવી રહ્યા છે બેનું. દરેક દર્શનાર્થીઓ પ્રસાદ લેવા ભાવ ભર્યું આમંત્રણ હોય અને બધા જ દર્શનાર્થીઓ જ્યારે આવતા હોય તો એને સાંજના વાળુમાં રોટલા જે કોઈની ઈચ્છા હોય એ ખવડાવવા એવો બહેનોનો ભાવ છે. અને એ ભાવને લઈ અને અત્યારે આ બેનું સુલા બનાવી રહ્યા છે. એ સુલે એવા પ્રેમથી સત્સંગ કરતા કરતા કીર્તન ગાતા ગાતા બાટીરામ બનાવી અને એ બાટીરામ એ રોટલા આપણા પેટમાં જાય અને આપણા પણ શુદ્ધ વિચારો થાય એવો ભાવથી આ બેનો પ્રયત્ન કરી રહ્યા છે. જય હો જય હો. જય હો તમારો ભાવ. જય હો. આ અત્યારે બહેનો જે મહેનત કરી રહ્યા છે એ મહાપ્રસાદ બની રહ્યો છે. દરેક ભાવિક યાત્રિકો આવે તેમને આ મહાપ્રસાદ લેવાનો છે. મહાપ્રસાદ એટલે મોહનથાળને અટાણે પ્રયત્ન આ બેનું કરી રહ્યા છે. આ ગોબા ગામના સતત લગભગ આજ 5મો દિવસ છે અને સતત આ સેવા કાંઈ યજ્ઞશાળા, ભોજનશાળા, સભા મંડપ જે કાંઈ કહેવાય એ તમામ સાફ સફાઈ કરી અને હાબે હૂબ બનાવી દીધી. આ ગણેશ મંડપ સર્વિસ ટીમાના ભરતભાઈ. આ મોહનથાળ અત્યારે બની રહ્યો છે મહાપ્રસાદ. જય હો. વાહ પ્રભુ વાહ. આ
ધન્ય થઈ જાય તમારું જીવન. અને એક બાજુ ઘીના પેકેટો ખોલી રહ્યા છે. અહીંયા બાપુનો ફોટો પધરાવ્યો છે. હરિહર હરિહર બાપુના આશીર્વાદ કાંઈ ઘટે નહીં એવું આયોજન એમની ઈશા ને કૃપા દ્વારા. જય હો. બોલો નુરા પીર દાદાની, સદગુરુ ગરીબદાસ બાપુની જય.